बीच बक्का 12,000 न जाने आप साहेबी अर्श की साहेबियां पर परमधाम ની સાહેબી ની ખબર નહીં પડી તો હવે શ્યામાજીને આ સંસારમાં બોલાવી શ્રી રાજ્યમાં હુકમ કરે અને હુકમ કરીને કે જાઓ બોલાવી લાવો. કોને બોલાવાના? ભારતની વસ્તી તો 30 કરોડ, તે વખતે તો 30 કરોડ હતી, હમણાં તો 1 કરોડ 140 કરોડ. આટલી બધી ભારતની વસ્તી તો બોલાવવાની કોને? અને વાણીમાં કોલ કર્યો કે પરમધામ થી આત્માઓ કેટલી આવી છે? 12,000. કેટલી? તો દાહોદ ની વસ્તી જ 5 લાખ છે. તો 12,000 ને બોલાવવાનો મતલબ તો શ્રી પ્રાણવલ્લભ સમજાવે છે 12,000 તો આ માયાના શબ્દો છે. કોના શબ્દો છે? આ તો આ માયાના શબ્દો છે. પણ પરમધામ અર્શ અને પરમાત્મા બેશુમાર છે. તો બેશુમાર લાય શુમાર में મને શબ્દોમાં લીધા અને શબ્દોમાં લાવી આ સંસારના લોકોને સમજાવે કે આત્મા 12,000 છે. આત્મા જે બ્રહ્મ અનંત છે એમની આત્માઓ પણ અનંત છે. અને એ આત્માઓને આ સંસારમાં દિવ્ય જ્ઞાન રૂપી અજવાળા દ્વારા પરબ્રહ્મ અક્ષરાતીતની પહેચાન કરાવી. શ્રી પ્રાણવલ્લભ કેવું સુંદર સાજી પરમધામ જવું છે, મૂળ ઘેર જવું છે. તો સંસારના લોકોને તો ખબર જ નથી કે પરમધામ શું છે, મૂળ ઘર શું છે. તો સંસારના લોકોને એમ કીધું કે ભાઈ હું કોણ છું, તમે કોણ છો, તમારો ને મારો સંબંધ શું છે, અથવા પરમાત્મા કોણ છે અને પરમાત્માને તમારો સંબંધ શું છે. તો આ સંસારમાં આવી બેવરો કર્યો, ખુલાસો કર્યો કે આ સંસારમાં 3 પ્રકારની સૃષ્ટિ છે. કેટલા પ્રકારની? એક તો જીવ સૃષ્ટિ, એક ઈશ્વરી સૃષ્ટિ અને એક બ્રહ્મ સૃષ્ટિ. 3 સૃષ્ટિઓના અલગ અલગ ખુલાસો કરે. એમના ઘર પણ અલગ અલગ છે. કેવા ઘર અલગ? તો બોલે જીવ સૃષ્ટિનું ઘર વૈકુંઠ સુધી છે. તો ગીતા અને ભાગવત દ્વારા સમજાવ્યું કે જીવ સૃષ્ટિની ઉત્પત્તિ વૈકુંઠ ના વાસી ભગવાન શ્રી વિષ્ણુ દ્વારા આ સંસારમાં ઉત્પત્તિ થઈ છે. જીવ સૃષ્ટિ જે જન્મે છે અને મરે છે, જે દુઃખ ભોગવે છે અને સુખ ભોગવે છે, જે આવાગમનના ચક્કરમાં છે એ જીવ સૃષ્ટિ છે. જેનું મૂળ કોઈ ઠેકાણું નથી. કુરાનમાં જેને એમ લખ્યું કે કુન કહેતા પેદા થઈ એ આ જીવ સૃષ્ટિ. એની પરે યોગ માયાના બ્રહ્માંડમાં 14 લોકના બ્રહ્માંડથી પરે યોગ માયાનું બ્રહ્માંડ છે. એ યોગ માયાના બ્રહ્માંડને કુટસ્થ અક્ષર પુરુષ કહેવાય. ભગવાન કૃષ્ણ ગીતામાં જણાવ્યા અનુસાર 15મા અધ્યાય 16મા શ્લોકમાં જણાવ્યા અનુસાર કુટસ્થ અક્ષર પુરુષ કહેવાય. એ અક્ષર પુરુષ દ્વારા ઉત્પન્ન થયેલી, પહેલા બની નહોતી યા પહેલાથી નહોતી, પણ એમણે બનાવી આત્માઓને કાજે એ 24,000 કુમારિકા સખીઓ સુરતા જેને કહેવાય એ ઈશ્વરી સૃષ્ટિ છે, જેનું મૂળ સ્વરૂપ આનંદ છે. એનું ઘર યોગમાના બ્રહ્માંડમાં છે. એની પરે પરમધામની આત્માઓ છે. નિરાકાર કે પાર, फिर 3 पार के भी पार જે પરમધામ છે, જે મૂળ ઘર છે, દિવ્ય બ્રહ્મપુર ધામ છે, ત્યાંની જે રહેવાવાળી છે એની આત્માઓ બ્રહ્મ સૃષ્ટિઓ રૂહે મોમિનના નામથી આ સંસારમાં સંબોધન કરવામાં આવે. હવે એ 3 પ્રકારની સૃષ્ટિ છે, 3 પ્રકારના ઘર છે અને 3 પ્રકારના ઘરના માલિક પણ અલગ અલગ. અને 3 પ્રકારના માલિક જો અલગ અલગ હોય, ઘર અલગ અલગ હોય તો એના નામ ઠામ ઠેકાણા બધું અલગ અલગ હોય, તેમનું કાર્યશૈલી પણ અલગ અલગ હોય. તો વૈકુંઠના નાથની શું કાર્યશૈલી, યોગમાયના બ્રહ્માંડની કાર્યશૈલી શું, પરમધામની કાર્યશૈલી શું, શ્રી પ્રાણના જે આ સંસારમાં આવીને સંસારના તમામ પ્રાણી માત્રને ગીતા, ભાગવત, રામાયણ, કુરાન, પુરાણ, બાઇબલ, ગુરુ ગ્રંથ સાહેબ, કબીરવાણી તમામ ધર્મગ્રંથો દ્વારા ભેદ ખોલીને બતાવ્યા. હવે આ ભેદ ખોલીને બતાવ્યો તો જેને આ શબ્દ લાગ્યો, જેને આ સમજણ આવી ગઈ, જેને પહેચાન થઈ ગઈ. આપણે બધા કે ને અર્ધે લવે તારો અર્થ સરસે, અર્ધે લાવે તારો અર્થ. તો અર્ધો લવો શું? તો આ કયો લવો? કયો? મારા પ્રાણનાથ સંસારમાં આવ્યા છે, મારી આત્માના માલિક આ સંસારમાં આવે છે. કોને લેવા? મને લેવા. હું કોણ? તો બોલે આત્મા. લેવા કોણ આવ્યો? તો આત્માનો નાથ અક્ષરાતીત પરબ્રહ્મ. કઈથી આવ્યો? પરમધામથી. મને લેવા આવે છે. આ અર્ધે લેવે અર્થ સરે.
અને એ સરે તો શ્રી પ્રાણનાથજી મહારાજ કેવો સુંદર સાજી આ સંસારમાં શ્યામાજી તમને તેડવા આવ્યા હોય અને તમને બોલાવતા હોય તો આપણે જવું તો જરૂર છે ને. અને જવું ના હોય તો ખબર તો પડે જ નહીં કે ક્યાં જવાનું, કેવી રીતે જવાનું. આ શરીર છોડીને તો બધા જવાના છે. એક ને એક દિન જાના હોગા હરી ભરી ફુલવારી તજકે. આ શરીર છોડીને એક દિવસ તો બધાએ જવાનું છે. જેમ શશિકલાબેન ગયા, બીજા ગયા, ત્રીજા ગયા, બધા ગયા. શરીરનું નામ છે, આત્માનું કોઈ નામ, જીવનું કોઈ નામ નથી, ઈશ્વરી સૃષ્ટિનું કોઈ નામ નથી. નામ છે શરીરનું અને નામ છે તેનો નાશ છે. શ્રી પ્રાણનાથજી મહારાજ સમજાવે કે આ દુનિયા ફનાની છે, આ દુનિયા નાશવંત છે. તો નાશવંત દુનિયામાં આત્માનું જ્ઞાન આવ્યું છે. તો સુંદર સાજી, હે ધર્મ પ્રેમી સજ્જનો, સાવધાન થઈ જાઓ, ચેતી જાઓ. સમય આખરી છે, સમય છેલ્લો ખબર નથી. નહીં ભરોસા ખિનકા બરસ માસ ઓર દિન. ખબર નહીં ક્યારે આ વિકેટ પડી જાય, है ना. नहीं भरोसा खिनका, सावधान થઈ જાઓ, चेतो. આ બ્રહ્માંડ તો એ બ્રહ્માંડ हुए जो अब ऐसा हुआ न होशी कभी. मतलब આવા બ્રહ્માંડો અનંત બનશે, બનવાના છે. પણ આ બ્રહ્માંડમાં જે દિવ્ય જ્ઞાન આવ્યું છે પરબ્રહ્મ અક્ષરાતીતનું, સચ્ચિદાનંદ સ્વરૂપનું, એવું ફરી જ્ઞાન આવશે. એવી આત્માઓ નહીં આવે. આ બ્રહ્માંડમાં જે જાગણીની લીલા થઈ છે એવી જાગણીની લીલા ફરી થશે. શ્રી પ્રાણવલ્લભ અક્ષરાતીત આપણને સમજાવે, ચેત શકો સો ચેત્યો. ચેતો ભાઈ, મૂળ ઘરની પહેચાન કરો, મૂળ સ્વરૂપની ઓળખાણ કરો અને પરમધામના 25 પક્ષમાં ધ્યાન કરો કે મારે જાવું પરમધામ દેશ છે, મારું મૂળ ઘર છે. તો મારે મૂળ ઘરમાં શું ચીજ છે, મારી ક્યાં વસ્તુ ક્યાં મૂકેલી છે, એનું ધ્યાન મેડિટેશન ચિંતન દ્વારા કરીએ, પરમધામની ઓળખાણ કરીએ. આપણે તો આપણા ઘરની ઓળખાણ, ઘરના ઠીકરા કઈ મિલ્યાની ખબર નથી, વાસણ કઈ પડ્યાની ખબર નથી, સાવણી કચરો આ બધું કઈ પડ્યું ખબર નથી. તો પછી આ શરીરની ખબર કઈ હોય કે આ કાયામાં 9 ખંડ છે, 9 દરવાજા છે. આની ખબર ક્યાં થયું કે કઈ જગ્યાએ શું ચીજ છે. વિષયોની આસક્તિમાં ફસેલો પ્રાણી પોતાના પરમાત્માની ઓળખાણ, પોતાના મૂળ ઘરની ઓળખાણ નથી કરતો. શ્રી પ્રાણનાથજી કે ચલો ચલો રે સાથ, આપણ જઈએ ધામ. એ સુંદર સાજી, ચલો આપણ પરમધામ જઈએ. તો પરમધામના 25 પક્ષ છે અને પરમધામના 25 પક્ષમાં શ્રી પ્રાણવલ્લભ અક્ષરાતીત આપણને લઈ જવા માંગે ચૈતન્ય સ્વરૂપ દ્વારા. આ દેહ નહીં, આ દેહ તો એક સાધન છે. આ દેહ તો સાધન છે. અંદર બેસેલી આત્માને આ સાધન દ્વારા પરમધામના દિવ્ય દર્શન, પરમધામના માલિક સાથે સંબંધ જોડાય અને માલિક જોડે સંબંધ જોડાય. મૂળ અરે ભાઈ બંધ કર દો, પડી જશે છોરે. ચલો શ્રી પ્રાણનાથ પરમધામના એ દિવ્ય માલિક સાથે આપણા સંબંધને આપણે નિભાવીએ, જબ લગ રહીએ સાથ મેં. આ સંસારમાં સુંદર સાથ તરીકે સમૂહમાં જ્યાં સુધી રહીએ ત્યાં સુધી નિર્મળ દ્રષ્ટિ રાખી આપણી આત્મ સ્વરૂપાને પરમધામના 25 પક્ષમાં આપણે જાગવું છે, પરમધામમાં જાગવું છે. તો એનું ફલ શું કે આ તારતમ જ્ઞાન રૂપી અજવાળું ધારણ કરીએ. એ અજવાળે આપણે મૂળ ઘરને જોઈએ કે ધામ તલાવ કુંજ બન સોહે, માનિક નહેર બન કી જોહે, પશ્ચિમ ચોગાન બડો બન કહીએ, યો પુખરાજ જમનાજી લઈએ, આઠો સાગર 8 જીમી કે 25 પક્ષ હે. ધામ ધનના 25 પક્ષ ની મારું ઘર છે. કોનું ઘર છે? એ મારું ઘર છે. અને એ અજવાળું કીધું મારે વાલે કે આ ઘર તમારું છે પરમધામનું. અને તમારા પરમધામનો માલિક શ્રી પ્રાણનાથ અક્ષરાતીત સચ્ચિદાનંદ આ સંસારમાં આવ્યો છે તમને લેવા. તો 8 પહોર 64 ઘડી દિવ્ય પરમધામની આ લીલાને આત્મ સ્વરૂપ દ્વારા, ચૈતન્ય સ્વરૂપ દ્વારા પરમધામના 25 પક્ષને જોઈએ કે નવભૌમ 10મી આકાશી છે. નવભૌમ 10મી આકાશીમાં પહેલી હવેલી, પહેલી ગોળ હવેલી મૂલ મિલાવા છે. 5મી ભૌમ રંગ પરવાલી મંદિર છે. 3જી ભૌમ રસોઈની હવેલી છે. 4થી ભૌમ નિરતની હવેલી છે. બીજી ભૌમ ભૂલ ભૂલવણીનું મંદિર છે. અરે ભાઈ બંધ કર દો તમે હમણાં.
બોલો શ્રી પ્રાણનાથ પ્યારી. અરે ભાઈ, આ સંસારના આ બધા સાધનો અહીંના અહીં રહી જવાના છે. તમારા ધામ દિલમાં, તમારા મન મંદિરમાં, તમારા આત્મ સ્વરૂપમાં જે વસ્તુ સ્થિત થઈ જશે એ તમને મૂળ ઘરની પહેચાન કરાવશે. આ વાણી છે ને, આ ન કહેવાય માયામાં હે આ વાણી, પણ આ ધામ ધની છે ને શ્રી પ્રાણવલ્લભ, આ સુંદર સાથ પર દયા કરી લઈ આવે છે. સાથ માટે કહેવાણી છે. જો સાથ આને લેશે હૃદયાણી તો નેચે કહ્યું જાણી. ખિલવત સાગર શિંગાર પરિક્રમા, આ કિતાબ પરમધામની દિવ્ય વાતો અક્ષર બ્રહ્મના નસીબમાં નથી તો મહાવિષ્ણુના નસીબમાં ક્યાં હોય? જે વસ્તુ મહાવિષ્ણુ આદિનાથના નસીબમાં નથી એ 14 લોકના માલિક વૈકુંઠના નસીબમાં ક્યાંથી હોય? અને જે વૈકુંઠના નાથ વિષ્ણુ ભગવાન બ્રહ્માજી અને શંકરના નસીબમાં નથી એ 33 કરોડ દેવી દેવતાઓ અંબેમાં, ચંડીમાં, થડામાં, દશામાં, આ બધાના નસીબમાં ક્યાંથી હોય? અને જે દેવી દેવતાઓના નસીબમાં ના હોય તો સંસારના પ્રાણીઓના, સંસારના 14 લોકના સામાન્ય જીવોમાં એ ક્યાંથી એમના નસીબમાં હોય? પણ તમે દયા કીધી હતી ઘણી, જાણી મૂળ સગાઈ ઘર તણી. મૂળ સગાઈ મારી પરમધામની આત્માઓ સંસારમાં આવી છે, અને મારી પરમધામની આત્માઓ આવી છે એટલે આત્માઓને કાજે આ જ્ઞાન લાવ્યા. કોને કાજે? આત્માઓને. તો આત્માને ખોળવાની કેવી રીતે? લ્યાવો બોલાય રૂહલ્લા, રૂહલ્લા જાઓ, શ્યામાજી બોલાઈ લાવો. આટલા બધા ખોળવી કેવી રીતે? झंडा गाड़ियो प्रेम को 34 पियों की होय, फिर ना जाने इस झुंड में खबर नहीं कौन सोहागिरनार होय. जो सोहागिरनार ने खोलवा श्री प्राणवल्लभ श्यामाजी ने मोकले, इलमे लंदुनी मोकले, तारतम ज्ञान मोकले અને પરમધામની વાતો કરે. અને પરમધામની વાતોમાં જ્યારે ઘરની વાત આવે કે મારું ઘર નવભૌમ 10મી આકાશી છે, એક બે મહેલનું નથી, નવભૌમ એક હવેલીમાં 12,000 મંદિર છે. મૂળ જે રંગપરવાલી મંદિર છે, મૂળ મિલાવા મંદિર છે, એ પરમધામ જે છે મારું 108 પહેલનું મંદિર. સુંદર સાજી, શોભા અનંત છે. દિવ્ય દ્રષ્ટિ, આપણી દ્રષ્ટિ પહોંચાડવાની છે કે મારું એ દિવ્ય દ્રષ્ટિ, મારું ઘર કેવું છે. આપણે તો એક બે હવેલીની વાત કરતા કરતા થાકી જઈએ. મારું ઘર 108, 1200 ચોરસ ફૂટનું, 1500 ચોરસ ફૂટ ના, ત્યાં તો હાંસ અને મંદિર પર છે. 5 મંદિર, 5 હાંસ, અનંત શોભા છે. રંગ પ્રવાલી મંદિર અને એની શોભા, રસોઈ મંદિરની શોભા. આપણે અહીંના ડાઇનિંગ ટેબલ પર ઘણા ખુશ થાય મારું ડાઇનિંગ ટેબલ આવું. ત્યાંનું ડાઇનિંગ ટેબલ જોઈએ તો ખબર પડે કે કેવું ડાઇનિંગ ટેબલ છે. હું કેવી રીતે મારા પરબ્રહ્મ સાથે આનંદની ક્રિયા કરતા જઈને ભોજન રસોઈ કરું, આ રસોઈ આરોગું છું. આવી શોભાઓ શ્રી પ્રાણનાથજી વાત કે છે ને કે વર્ણન કરના અર્શ કા, ઓર મસાલા, અહીંનો મસાલો લઈને આપણને ત્યાં બધી વાત સમજાવે છે. અદ્વૈતની વાતને દ્વૈતમાં લાવી શ્રી પ્રાણવલ્લભ સંસારના તમામ પ્રાણીઓને સમજાવે. કેવો સુંદર સાજી હો ધર્મ પ્રેમી સજ્જનો, યાદ કરો સો સાહિત્ય જો હસકે માંગ્યા ખેલ. તમે ખેલ માંગ્યો તો ખેલ શાનો માંગ્યો? માયાનો. તો માયાને જુઓ અને માયાને જોઈ અને પાછા પરમધામ છે. રંગ મહોલ છે પૂરો નવભૌમ 10મી આકાશીનો. એની સામે ઠીક જમનાજી છે, જમનાજીની ઠીક સામે અક્ષરધામ છે. જમનાજીની બંને છેડે 7 વન આવેલા છે. કેટલા વન? જમનાજીની બંને છેડે 7 વન, બે છેડે 2 પુલ મહોલ. અને ચબુતરા જમનાજી જ્યાંથી નીકળે ને પુખરાજમાંથી, ત્યાંથી નીકળી મરોડ ખાઈ સીધી હોજકોસર તલાવમાં. હોજકોસર તલાવ દક્ષિણ દિશા તરફ, માણેક પહાડ દક્ષિણ દિશા તરફ, ઉત્તર તરફ અનબન દુબદુલીચા, અરે પશ્ચિમ તરફ દુબદુલીચા, ઉત્તર તરફ પુખરાજ પહાડ. સારી શોભા શ્રી પ્રાણવલ્લભ કે ભાઈ કોઈ ખૂણો એવો નથી પરમધામનો કે જ્યાં અનંત શોભા ના હોય. ફૂલબાગ, નૂરબાગ, લાલ ચબુતરા, ખડોકલી, તાળબન, તાળબનના હિંડોલા, બડોબન, મધુબન, મહાબન, તમામ ચીજ શ્રી પ્રાણવલ્લભ આપણા કાજે આ લઈને આવે. શાના માટે? આપણા કાજે. આપણે તો પહોંચતા નથી, 2 મિનિટ ધ્યાન નથી કરી શકતા.
2 મિનિટ ચૈતન્ય સ્વરૂપ સાથે આનંદની વિહારની લીલા નથી કરી શકતા તો પરમધામ કેવી રીતે પહોંચાશે? 2 મિનિટ ધ્યાનથી આપણે જોઈ નથી શકતા કે હું મારા રાજ્યના ચરણ કમલમાં પ્રણામ કરજો. અગરબત્તી કરતા કરતા એ કહીએ ને હમણાં મન ફળે માળા ફરે ને હમણાં ભજન ગાયું, હમણાં ભજન ગાયું ને, માળા મણકા શું કરે તારું મન ફરે સંસારમાં. પરમધામ નહીં જવાય. શ્રી પ્રાણનાથજી આ સમજાવે છે, ઓ રેહો દુનિયા બાવરી ખોવત જન્મ ગવાર. પરમધામ જવું છે તો ચિતવન કરવી પડશે, ધ્યાન કરવું પડશે. જેટલું મૌન ધારણ કરશો, ભીતરની યાત્રા જેટલી કરશો એટલી અનંતની યાત્રા થશે. બહારની યાત્રા તો દુનિયા નશ્વર છે. રૂપ રંગ ગુણ ગંધ શબ્દ સ્પર્શ આ બધું તો નશ્વર છે. એક પરબ્રહ્મની ઓળખાણ, એક પરબ્રહ્મ અક્ષરાતીત શ્રી પ્રાણવલ્લભના સ્વરૂપને જોઈએ ને તો ખબર પડે કે મારી આત્માનો અનાદ પ્રીતમ કેવો છે, એને કેવી શોભાની શૃંગાર છે, એને કેવા વસ્ત્રાભૂષણ ધારણ કર્યા છે, તો મારા પણ વસ્ત્રાભૂષણ કેવા છે, મારી શોભા શૃંગાર કેવી છે. એવું શ્રી પ્રાણનાથજી મહારાજ આ સંસારમાં બ્રહ્મષષ્ઠીઓને કાજે સમજાવે અને બ્રહ્મષષ્ઠીઓ આ વાતને દિલથી સ્વીકારે કે મારી આત્માનો અનાદ પ્રીતમ કલિયુગના અંતિમ ચરણમાં ધર્મ ગ્રંથો અને સાક્ષીઓ પ્રમાણે જાહેર થયો છે. નામ ધામ લીલા અને સ્વરૂપને જાહેર કર્યા છે અને એ જાહેર કરીને હું મારી આત્માના પ્રીતમને મારે ઘેર પધરાવી. કઈ પધરાવી? મારે ઘેર પધરાવીને કહે કે આવો જીવાલા મારે ઘેર, મારે ઘેર પધરાવું. કયા ઘેર? અરે બોલ લો, કોના ઘેર પધરાવું? મારે ઘેર. અને કહું કે આવો જીવાલા, અને એની સાથે વાતચીત કરું, એની સાથે દિવ્ય સંબંધ દ્વારા, એની સાથે 8 પહોર 64 ઘડીની જે લીલા છે એ લીલાને હું ફરીથી ધ્યાન ચિત્તવન દ્વારા, સેવા પૂજા દ્વારા, પ્રેમ અને કરુણા દ્વારા એને રીઝવું તો મારી આત્માનો અનાદ પ્રીતમ આ સંસારમાં આવીને કે મારી આત્માઓ આ સંસારથી પરમધામ આવવા તૈયાર. આપણે તો કોઈ જવા તૈયાર નથી. આ ખેલ છોડવા કોઈ તૈયાર છે? આ કોઈ તૈયાર નથી. ના હજુ વાર છે. કોઈ છોડવા તૈયાર નથી. રાજા રંગ ફકીર ભગવાન દેવી દેવતા જેના નસીબમાં નથી એ લોકોનું વૈરાગ્ય આપણે જોઈએ, એ લોકોની આપણે ભક્તિ જોઈએ, આપણને શરમ આવે. ઓહો, આ લોકોની ભક્તિ કેવી છે. અને આપણી કમ્પેરિઝન કરીએ, લોકોની રેણીની કમ્પેરિઝન કરીએ, લોકોના સ્વભાવની કમ્પેરિઝન કરીએ, લોકોના વર્તન અને વ્યવહાર અને ભક્તિની પદ્ધતિની જો કમ્પેરિઝન કરીએ તો તારતમ જ્ઞાન લીધા પછી આપણને ખબર પડે કે યાર આ લોકો તો કઈક અલગની મૂર્તિઓ છે અને આપણે કઈક અલગની. આપણે કમ્પેરિઝન નથી કરતા, જોતા નથી. આપણે વ્યવહારની કમ્પેરિઝન નથી કરતા. શ્રી પ્રાણનાથજી મહારાજ આપણને આજના સતીકલાબેનના ધામ ગમન નિમિત્તે એમ કહે છે કે જે વિષયોમાં ફસ્યા છે, હે વિષયા વિષય રસ ભેદિયા ગલ ગયા લોહુ ઓર માંસ. એ સંસારના પ્રાણી માત્રના જગતના જીવોને સંબોધે પણ અંદર બેઠેલી ચેતનાને ખાસ વાત કે આ જીવની જે અવસ્થા છે વિષયોની આંધીમાં ફસાયેલી છે, આ હાડકા ને ચામડા દ્વારા બધું ગળી ગયું છે, અંદરનું માંસ માટે બધું ગળી ગયું છે, રૂપ રંગ બધું છે ને નષ્ટ થઈ ગયું છે. છતાં વિષયોની આસક્તિ, કબીર બિચારા કીધું મન મરે માયા મરે મરમર જાત શરીર, ઈચ્છા તૃષ્ણા ના મરે કહે દે ગયા દાસ કબીર. પણ ઈચ્છા તૃષ્ણા હજુ છૂટતી નથી. અને આવા ધ્યાન અને ચિત્તવનના પ્રસંગ દ્વારા, પાકપાળના પ્રસંગ દ્વારા શ્રી પ્રાણનાથજી મહારાજ સંબોધન કરે કે ભાઈ આ માયા છોડી, માયાની નશ્વરતાને સમજી અખંડ અનાદિ અક્ષરાતીત શ્રી પ્રાણવલ્લભ સચ્ચિદાનંદ સ્વરૂપ એ પરબ્રહ્મના ચરણ કમલને ધારણ કરીએ, દિવ્ય આત્મ સ્વરૂપના દર્શન કરીએ, ધ્યાન સમાધિ દ્વારા આપણા વ્યવહાર અને વર્તનને બદલીએ, પારબ્રહ્મની વાણીને પહેચાન કરાવીએ, પોતે કરીએ અને અખંડ આનંદ સ્વરૂપ શ્રી તારતમ જ્ઞાનના જે વચન છે, આત્માને પરમાત્માની પ્રતિજ્ઞા છે, એ પ્રતિજ્ઞાનું પાલન કરી કે એ સુખ દેવું તો મેં અંગનાનાર, તો હું અંગનાનાર, બાકી અંગનાનાર. તારતમની 6 ચોપાઈમાં પ્રતિજ્ઞા છે. એ પ્રતિજ્ઞાનું પાલન કરીએ કે મારે અક્ષરાતીત પરબ્રહ્મ સ્વરૂપ શ્રી પ્રાણનાથજીને દિવ્ય સંદેશને સંસારમાં ફેલાવવો છે અને હું આત્મ સ્વરૂપ છું. તો પ્રાણવલ્લભ સચ્ચિદાનંદના સ્વરૂપની મૂળ પહેચાન કરી એના સાથે સંબંધ જોડી અક્ષરાતીત શ્રી રાજજી મહારાજના સાથે
હું મારા મૂળ ઘરમાં નિવાસ કરું તો હોંગનાનાર એ સુખ અંગ में આવે ત્યારે હોંગનાનાર એવું શ્રી પ્રાણનાથજી મહારાજના ચરણ કમલના આશરો લઈ આપણે આજના આ શશિકલાબેનના ધામ નિમિત્તે વાંગમય સ્વરૂપની જે પહેચાન કરાવી છે 18 ભાગમાં આપણે શું એ તપસ્યા દ્વારા કરી છે તો એનું પહેચાન કરીએ, સૌને કરાવીએ. શ્રી રાજજી મહારાજ શશિકલાબેનની આત્માને ધામમાં એમના ચરણ કમલમાં નિવાસ સ્થાન આપે, પરિવારને દુઃખની લાગણી સહન કરવાની ક્ષમતા પ્રદાન કરે એવી મંગલ કામના સાથે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આજની વાણીને વિરામ. પૂર્ણ નથી બાકી ને? પેલા બોલાવો છોરા, બોલાવો ને, બોલાવો ને બેટા. ચલો ત્યાં બોલાવો ને, પેલા છોરાને બોલાવો. આ બધાને ફૂલ આપો. ચાલો 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 ચાલો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી. અહીંયા બેસી જાઓ, નીચે નીચે બેસી જાઓ બેટા, બેસી જાઓ. 10 और 2 बुरत जो कहे सो बारी क़यामत के पूरे भय. ए तीसरी बड़ी फरिश्तों की फजर, खड़ी दुनिया नूर नजर, खड़ी दुनिया नूर नजर. प्रकरण 22 पाई 500 दिन क़यामत के पूरे कहे सो खास उम्मत वालों ने लहे क्यों नहीं जा पूरी की दो जग तीनों की शक कुर्शिश का दिन शायद देखावे क़यामत को दूजा कोई शांति रखो जरा. दिखी आम सिपारे समझे पाक दिल उजियारे. ए पांचों ने कमल जो करे सो भिस्ती फुरमान से ना टरे और झूठा कामत फैली करे सो दोजक की आग में पड़े. हमेशा दोजक की बदकार रोज क़यामत के हुए खुआर. ए दिन किन्ने ना किया मुकरर ताए पहचानो जिंदगी खबर. कोई न जाने राह न जाने दिन इन शमेहा दिए किए चेतन. उस दिन बदला होवे तिजोर हाथों सीधे साहिब करे मरोर. ठीक पहुंच के शुद्ध तुम्हें किन्न बुजुर्गी दई तीन निहायत इस रोज की कोई न पावे. पातशाह पुशिश का दिखावे इनको नफा न देवे कोई तब कोई न किसी के दाखल होए. कुव्वत इन समय कोई न जाए तो कोई नफा किसी को न सके पहुंचाए. हुक्म हादी का शायद फरमाना करे शिफायत खुदा मोमिनो पहचान. मोमिन आकिंदारों को जाए हक में बुनी को मिलाए. जब जाहिर हुआ रोजा और हज तब काजे खोजा मुशाफ मगजे. बात साहेब छत्रसाल सुकई गरिमाम बिलंदी छत्ता को दई. गरिमाम बिलंदी छत्ता को दे. प्रथम 23 चौपाई 525. नौमी आगे अरफाइद कही ले. 10वीं आगू सब लीला भाई मजलिस 11 की मध्य सुख कही कुरान विवेक दैविद. ए 11 बीच बड़ो विस्तार प्रगटे बिलन सर सिरदार. सब न्यामते शिते दे सितार. उतनी आयत जो स्वार छिपा था बुजुर्ग बखत. जाहिर हुआ रोज देखा क़यामत. 11 शुक्ले तले सिरदार. पीछे 12 में जले बदकार. जिन पाए रहा रोज क़यामत सो उठे फजर के नूर बखत. फजर पीछे जब उगया दिन तब तो तौबा तौबा हुई तन तन. तब तो दरवाजा मुन के गया पीछे तो नफा काऊ को न भया. सब जले जल्या जा जिल जाए उठाया अशराफिल. एक सुरे उड़ाए के दिए दूसरे तेरी में कायम किए. यो क़यामत हुई जाहिर दिन. श्री मोहम्मद करीम उम्मत रोशन. श्री मोहम्मद करीम उम्मत रोशन. बोलो श्री प्राणनाथ प्यारे की. एक सुरे उड़ाए के लिए दूसरे तेरी में कायम किए. यो क़यामत हुई जाहिर दिन. श्री मोहम्मद करीम उम्मत रोशन. श्री मोहम्मद करीम उम्मत रोशन. बोलो श्री प्राणनाथ प्यारे की. सदगुरु महाराज. बड़ा क़यामत नामा संपूर्ण कुल प्रकरण 519 चौपाई 18758. बोलो श्री प्राणनाथ प्यारे की. धर्मप्राण सुंदर साथी. हरि अनंत हरि कथा अनंता.
રામાયણનું એક દ્રષ્ટાંત છે. તુલસીદાસજી મહારાજ લખાવે કે હરિ અનંત છે, પરમાત્મા અનંત છે, એની કોઈ સીમા નથી. વર્લ્ડ ઇઝ લિમિટેશન, દુનિયા હદમાં છે. ગોડ આર બિયોન્ડ લિમિટેશન, પરમાત્મા અનંત. તુલસીદાસજી મહારાજે લખ્યું કે હરિ અનંત, હરિ કથા અનંતા, બહુવિધ સેવી બહુવિધ સંતા. અનેક પ્રકારથી સંતો, મહંતો, ભક્તો, દુનિયાના ભક્તિ કરનાર મનુષ્યો, પરમાત્માની આરાધના કરનાર, અલગ અલગ પ્રકારની નવધા પ્રકારની ભક્તિથી દુનિયાના લોકો સેવે છે અને પરમાત્માની આરાધના કરે છે. પણ પરમાત્મા કોણ, હુ ઇઝ ગોડ, એને જાણી શકતા નથી. શ્રી પ્રાણવલ્લભ અક્ષરાતીત સચ્ચિદાનંદ સ્વરૂપ આ સંસારમાં આવ્યા. આવીને દુનિયાને એક શબ્દમાં આ સંસારના તમામ લોકોને દિવ્ય સંદેશ આપ્યો કે બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. તો જગત મિથ્યા છે તો મિથ્યા જગતમાં રહેનાર તમામ પ્રાણી માત્ર મિથ્યા જગતના કરતા, હરતા, ધરતા તમામ મિથ્યા છે. વેદ મંત્રના સૂત્ર અનુસાર તો બ્રહ્મ કોણ છે? સત્ય છે. તો સત્ય શું? પરમાત્મા. તો છે ક્યાં? આ વાતને શ્રી પ્રાણનાથજી મહારાજ હરિ અનંત, પરમાત્મા અનંત છે તો અનંત ક્યાં છે? અનંતનો અંત નથી અને અંત છે દુનિયાનો. તે અનંત પરમાત્મા આ સંસારમાં અક્ષરાતીત પરમાત્મા બ્રહ્મષષ્ઠીને કારણે આવી બ્રહ્મ ષષ્ઠીઓની ઓળખાણ કરાવે. એના માધ્યમથી બ્રહ્મ ષષ્ઠીઓ પોતાના આત્મ સ્વરૂપના એના દ્વારા અક્ષરાતીત પરમાત્માની પહેચાન કરે. આપણે સૌ ભેગા મળી એકવાર એના ચરણ કમલમાં પ્રાર્થના કરીએ. આપણે તો પ્રતિજ્ઞા કરીએ છીએ ને, તો તારતમ્ય રૂપ જ્ઞાન દ્વારા એકવાર પ્રાર્થના કરીએ, અરજી કરીએ, જાપ કરીએ, જે પણ કરીએ એકવાર કરીએ કે હે આનંદના સ્વરૂપ, હે અખંડ આનંદના દાતા, હે અમારી આત્માના અનંત પ્રીતમ અક્ષરાતીત સચ્ચિદાનંદ, તમે કાળમાં એના બ્રહ્માંડમાં આવી 5 વાર આ સંસારમાં 5 તન ધારણ કર્યા. કેટલા તન? કેટલા તન? બોલો ભાઈ, કેટલા તન? 5 તન ધારણ કર્યા અને છઠ્ઠા તનમાં તમે અમને હુકમ આપ્યો છે. એ હુકમને અમે પાલન કરીએ એવી આપણે પ્રાર્થના કરીએ. એકવાર તારતમનો જાપ કરીએ. જેને આવડે તારતમ એ બોલે, જેને ન આવડે પોતાના ગુરુ ઈષ્ટ પરમાત્માનું સ્મરણ કરે અને સમજીને રાજી મહારાજના ચરણ કમલને પ્રાપ્ત કરે. બોલો શ્રી પ્રાણનાથ નિજ નામ શ્રીજી સાહેબજી અનાદિ અક્ષરાતીત શોતો અબજાહેર ભય શબ્દિત વતન સહિત શ્રી શ્યામાજી વર્ષત હે સદા સત્સુખ के दातार विनंती एक जो वल्लभा मंगना निविधार वाणी मेरे पियो की न्यारी जो संसार निराकार के पार थे तीन पार के विपार अंग कंठा उठती मेरे करना ये विचार ए सतवाणी मत के ले जो इनको सार इंसार महे के सब सुखों में निर्णय कर निर्धार हे सुखदेव ब्रह्म षष्ठी को तुम्हें अनानार जबे सुखम में आवी तब छूट जाए विकार आयो आनंद खंड घतनो श्री अक्षरातीत वर्तार आयो आनंद खंड घतनो श्री अक्षरातीत वर्तार बोलो श्री प्राणनाथ श्री श्री ग्रंथराज किताब अंजलवाणी पुराणी प्रमोदपुरी हौसा मध्य उत्तरीशो सूर्य चाल હવે પહેલા મોજલની કહું વાત તેતા દુખરૂપી દિન રાત દાવા નળ બલે કઈ ભાત તેની કેટલી કહું વિખ્યાત વિશ્વને લાગી જાણી બરાધ માયા કિન મળે ગાધ તેતા આપણે દુષ્ટને સાધ નહીં અતખીની સમાધ કૃપા કરો છો મતની શિકામણ દ્યો છો તે ઘણી નિષ્લ્યો છો મારી સાર તો મોજલ ઉતરશું પાર એ માયા છે તે બલવંતી ઉપની છે મૂર્ધની થકી મુનિ જનને મનાવ્યા હાર શિવ બ્રહ્માદિક નવલે પાર સુક્ષણ કાદિક ને નવતરી લક્ષ્મી નારાયણ ને ફરી વળી વિષ્ણુ વૈકુંઠ લીધામાં સાગર શિખર ના મૂક્યા ક્યાંય એ ઉપર હવે શું કહું બીજા નામ તે કેના લેવો એણે વચને સરવાળો તે બ્રહ્માંડ નો ધન સર્વે આવ્યો તત્વ શું એની જીતી લીધા 14 લોક પોતાના કીધા વળી લીધો તત્વ મોહ જે થકી ઉપન્યાસ સૌ કોઈ સાખી કહે શ્રીંદાવાદ ઇન્દ્રાવતી વલ્લભા એ માયા છે તે છલ્લ હવે જુદ માંડ્યું છે એમ શું એનો કહ્યો ન જાય બલ્લ એના આઉદ અમૃત રૂપ રસ છલબલ વલકલ અગિન કુટિલ ને કોમલ ચંચલ ચતુર ચપલ ચાલ હવે એનો કેટલો કોમ વિસ્તાર જોરાવરતીય પાર મોશું જુદ માંડ્યો સાધાર જુદ કરે છે વારંવાર એને લાગ્યો કોઈ એવો ખારો મારો કેડ ન મૂકે નાર મેં બાંધ્યા સમા ત્યાર તો જાણ્યું જોપે નો માર એને સમજે મમાવીતી કેટલી કહું તે ભજીતી મેં તો રૂડી રીતે ગ્રહીતી પણ મુને લીધી જીતી બાહે ગ્રહી લઈને શ્રી મેં 3 જુદ કીધા ફરી ફરી પછે ગતમત મારી રેવસ પોતાને કરી તમે અનેક શિખામણ કઈ પણ ભરમાડે મેં કાઈ ન ગઈ મુશ્રી એવી તો જો વાણી તમારી મેં ન લઈ તમે પેરે પેરે સમજાવી મુને તોય બુદ્ધ ના આવી જુગતે કરીને જગાવી લઈ તાર તમે લગાવી તમે અંતર્ગત નિહાર દ્રષ્ટાંત ત્યારે ભાંગી મારા મને નિવરાંત હવે તમે આવ્યા એકાંત સંસાર દશા
જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી ના હરે વળી ગયા કામ શરાડે ચડે મન ચિત્મ્યા કાળ સરે મન ચિત્મ્યા જ્યારે ધણી ધણવટ કરે ત્યારે બલવેરી ના હરે વળી ગયા કામ શરાડે ચડે મન ચિત્મ્યા કારજ સરે મન ચિત્મ્યા દઈ પ્રદક્ષિણા ત્રિગણી કરું દંડવત પ્રણામ સૌ સાત નામ મનોરથ પૂજો મારા ધણી શ્રીધામ મનના મનોરથ પૂર્ણ કીધા મારા નીત વાર વારણે જાય શ્રી લાવતી મારી આત્મના આધાર મારી આત્મના બોલો શ્રી પ્રાણનાથ જય કી બોલો શ્રી પ્રાણનાથ જય ધર્મ પ્રાણ સુંદર સાજી શ્રી પ્રાણ વલ્લભ અક્ષરાતી શ્રી રાજજી મહારાજ રાજજી માં તો શબ્દ છે આત્માનો પતિ છે લાડથી રાજજી કહીએ છે પણ આપણ સૌને શશિકલાબેનના ધામ નિમિત્તે એક દિવ્ય સંદેશ આપે છે સંદેશ શું આપણા પર હુકમ કરે કે ભાઈ તમારે આ રીતે સંસારમાં રહેવું જોઈએ કામ કરવું જોઈએ વર્તન વ્યવહાર રાખવો જોઈએ આ સંસારમાં જીવન મનુષ્યનું જીવન છે ક્ષણભંગુર દેહ છે તો ક્ષણભંગુર દેહમાં બધા સાથે હળી મળી પ્રેમ કરુણા દયા ક્ષમાથી રહેવું જોઈએ આત્માના સ્વરૂપ દ્વારા આત્મ સ્વરૂપના માલિકની ઓળખાણ કરવી જોઈએ પ્રીતમ પ્રાણનાથની ઓળખાણ કરવી જોઈએ અને શરીર છોડીને જવાનું છે જેના ઘેર જવાનું છે પરમાત્માની ઓળખાણ દુનિયાના તમામ ધર્મ ગ્રંથો દ્વારા જો સચ્ચિદાનંદ પરમાત્મા અક્ષરાતી જો આપણને ઓળખાણ કરાવતો હોય તો આપણે એના પ્રમાણે ચાલવું જોઈએ એના પ્રમાણે એના બતાવેલા વિચાર વર્તન વ્યવહાર દ્વારા એના પગલા પર આપણે ચાલી અને આપણે એમને મેળવવા જોઈએ એવો દિવ્ય સંદેશ શ્રી પ્રાણ વલ્લભ અક્ષરાતીત આપણને કહે છે 14 લોક ઈચ્છે આવેલા કોણ ઈચ્છે 14 લોક 7 પાતાળ અને 7 લોક અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ અને પાતાળ પૃથ્વી સમજ્યા ને પૃથ્વીલોક મૃત્યુલોક પ્રેતલોક સ્વર્ગલોક ધર્મલોક આ તમામ નગરી વૈકુંઠ સુધી સતલોક સુધીના 14 લોકના તમામ લોકો જનલોક મહરલોક તપલોક વૈકુંઠ લોક તમામ 14 લોકના લોકો આ વેળાને ઈચ્છે છે કઈ વેળાને વેળા માને સમય વેળા માને સમય આ વેળા કઈ વેળા તો બોલે કાલ માયાના બ્રહ્માંડમાં આ કાલ માયાના બ્રહ્માંડમાં જાગણીની લીલા જે થઈ એ જાગણીની લીલા દરમિયાન પરબ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત આવ્યા સંસારના તમામ મનુષ્યને સમજાવે કે આ માનવ તન દુર્લભ છે કયું તન દુર્લભ છે માનવ તન દુર્લભ છે 84 લાખ યોનિઓમાં આ માનવ તન મળ્યું છે ભવસાગર થી પાર અને ફરીવાર માનવ તન મળશે નહીં ફરીવાર માનવ તન મળશે નહીં તો ફરીવાર આ કાળમાયાના બ્રહ્માંડમાં પરબ્રહ્મ અક્ષરાતીતની લીલાનો દિવ્ય સંદેશ પણ મળશે આ વેળાને લોકો ઈચ્છે છે કે ઉત્તમ માનખો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુલી શિરદાર આ કલિયુગમાં અંતિમ ચરણમાં આ 4 પદાર્થ મળ્યા છે આ ફરી મળશે નહીં આ વેળા નહીં મળે આપણે કેને કે અરે ના જો વાર છે મરવાનું તો પછી છે અને હજુ તો યુવાન છું ના કર દઉં તે કર દઉં ફલાણું કીધું વેળા નહીં આવે સમય નહીં આવે અને સમય નહીં આવે તો શ્રી પ્રાણનાથજી મહારાજ કે તમે જોગવાઈ જે પામ્યા છો તમને જે ચીજ પ્રાપ્ત થઈ છે ને એ ચીજને સમજી લો આપણે હજુ સમજ્યા નથી આપણે હજુ ઓળખ્યા નથી કે હું કોણ છું ક્યાંથી આવ્યો મૃત્યુ બાદ ક્યાં જવાનું જેના ઘેર જવાનું એ પરમાત્મા કોણ છે શશિકલાબેન ગયા એમ આપણે પણ જવાનું છે શશિકલાબેન પરમધામમાં ગયા આપણે નહીં જવાનું પરમધામ તો પરમધામને પ્રાપ્ત કરવા માટે સાધન તો ભેગું કરવું પડશે ને અને આપણે રોજ બોલીએ મનના મનોરથ પૂર્ણ કીધા મનના મનોરથ પૂર્ણ કીધા આપણા મનોરથ કયા પુત્ર પરિવાર ધન દોલત મારું તારું આ આપણા મનોરથ છે રોજ ભગવાન માલિક પાસે આપણે આવું માંગીએ છીએ પરમાત્મા પાસે આવું માંગીએ છીએ
આપણા મનોરથ શું? મનના મનોરથ પૂર્ણ કીધા મારા અનેક વાર પૂર્ણ કીધા. ઇન્દ્રાવતી બાઈ કે આવા નાના નાના કાર્યક્રમ થાય ધની માયાના ખેલના તમામ ખેલ છોડી સુંદર સાથની સાથે મિલન બ્રહ્મજ્ઞાન રૂપી અજવાળાની બે વાત કાને શ્રવણ થઈ. એ ધની મારા મૂળ ઘરની પહેચાન કરાવી. એવા નાના નાના કાર્યક્રમો દ્વારા મનોરથ તો આપણે ને કે મારો સાથ મળે, મારો રાજ્ય મળે, મને દિવ્ય જ્ઞાન રૂપી અજવાળું પ્રાપ્ત થાય, આત્માના આધારની સાથે મિલન થાય. બીજી કઈ જોગવાઈ? બીજા કયા મનોરથ? 14 લોક તો નાશવંત છે, નશ્વર છે. તો બીજા બી મનોરથ તો હોવા જોઈએ ને આપણી પાસે. તો મનોરથ શું? હું અને મારો પ્રીતમ આત્મા અને પરમાત્માનું મિલન શ્રી પ્રાણવલ્લભ અક્ષરાતીત સમજાવ્યો. ભાઈ આપણા મનોરથ આ છે. ઔરંગઝેબના દરબારમાં બોલો શ્રી પ્રાણનાથ પ્યારે ઔરંગઝેબના દરબારમાં 12 મોમીનો જ્યારે ગયા ને ત્યારે 12 મોમીનોને ઔરંગઝેબ પૂછ્યું, ભાઈ માંગો, હું તમારી વાતથી પ્રસન્ન છું, તમારા ચહેરા પર જે નૂર છે, તમારી વાતોમાં જે તાકાત છે જોઈને હું પ્રસન્ન છું, માંગો તે આપું. દિલ્હી સલ્તનતનો બાદશાહ જો કહેતો હોય કે માંગો, ત્યારે આ 12 મોમીન એમ કે છે કે અમને આ માયાવી, આ દુનિયાવી, આ ફના લાની દુનિયાની કોઈ મિલકત સાથે કોઈ સંબંધ નથી, અમને કોઈ ચાહના નથી માયાની. તો પૂછ્યું ફરીવાર માંગો, તો માંગે હમ દીને મોહમ્મદી. હમણાં આપણે પારાયણ પૂર્ણાવતી કરીને તો આપણે પેલું મોહમ્મદ નું નામ આવે તો આપણે પાટિયા બેહી ગયા હતા. મોહમ્મદ તો આપણે મુસલમાન થઈ ગયા હે ને. અને ધીરે ધીરે મોહમ્મદે કરી ઉમ્મત રોશન, મોહમ્મદે કરી ઉમ્મત રોશન. પણ મોહમ્મદ કોણ? એ 12 મોમીનો કીધું માંગે હમ મોહમ્મદી ને મોહમ્મદી. અમે તો મોહમ્મદ ઇમામ મહેદી આખરુઝમા છે, સાહેબુઝમા, એના ધર્મની ચાહના કરીએ છીએ. જે વખત આખરત રોજમાં ઉમ્મતની સાથે આ સંસારમાં આવી કિયામતના 12 નિશાન જાહેર કરી અર્શની ખિલવતને જાહેર કરશે, અર્શની ઉમ્મતને અર્શમાં લઈ જશે. એ ઉમ્મતને જે રોશન કરનારી મોહમ્મદ છે એની અમે ચાહના કરીએ છીએ. 12 મોમીનો આ બીતક શહેરમાં લખેલું છે. સમજમાં કોઈ સમજાવે તો ને કે મોહમ્મદ કોણ અને હવે મોહમ્મદ છે કઈ? મોહમ્મદ તો થઈ ગયા ભાઈ બસરી સુરતમાં, અરબસ્તાનમાં 64 વર્ષની ઉંમર બાદ ફના થઈ ગયા. નામ હતું શેખ અબ્દુલ્લા પાંડ્યાના દીકરા મુસ્તફા બેગ નામ હતું. ફના થઈ ગયા 1400 સાલ પહેલા. આજ તો 15મી સદી ચાલે અને 11મી સદીમાં જાહેર થયા ઇમામ. એ મોહમ્મદની વાત શ્રી પ્રાણજી અમારા મનોરથ એ છે કે માંગે હમદીન મહદીને મોહમ્મદી. એક નિજાનંદ સંપ્રદાયના ઝંડા નીચે સારા વિશ્વને જે લાવવાની વાત છે, એક નિજાનંદ સંપ્રદાયના ઝંડા નીચે એક પરમાત્માની ઓળખાણ કરાવવાની વાત છે. એ દીને મોહમ્મદી અરબી શબ્દ છે ને આપણે સમજી નહીં શકીએ. ઉર્દુ શબ્દ ભાષાના પરિણામ સ્વરૂપ આપણે સમજીએ. એટલે શ્રી પ્રાણનાથજી કીધું કે જુદે જુદે નામે ગાવહી જુદે જુદે ભેષને. કોઈ જીન ઝઘડો આપમાં પરમાત્મા ધની સમૂહ કા જે એક છે, એકના ઝંડા નીચે જ્યારે સારો સંસાર આવશે ને ત્યારે સંસારમાં એકરૂપતા, સમરસતા, અખંડતા, આનંદતા અને એક પરમાત્માની ઓળખાણ છે. સારો સંસાર અખંડ મુક્તિના માર્ગે જશે. આજના પ્રસંગે શ્રી પ્રાણવલ્લભ અક્ષરાથી આપણને કહે છે એના માટે એહનિસ કષ્ટ કરે કઈ દેવતા. હિન્દુઓના ધર્મ ગ્રંથોમાં લખ્યું છે કે ભાઈ એ પરમાત્માની ચાહના માટે, પરમાત્માને મેળવવા માટે, આ જોગવાઈને પાર કરવા માટે 33 કરોડ દેવી દેવતાઓ ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેની આરાધના કરવા માટે અનેક પ્રકારના કષ્ટો સહન કરે છે. આપણે 5 મિનિટ નથી બેસી શકતા. 5 મિનિટ 25 વખત હલન-ચલન કરીએ, 5 મિનિટમાં અધર-ઉધર ઘૂમીએ. જે 5000 વર્ષની સમાધિ હિમાલયની ગુફામાં લગાવે એને જઈને પૂછો કે તનની કિંમત શું છે. શંકર ભગવાનના જન્મ મંદિરે જઈને આપણે પાણી તો રેડી આવીએ, પણ ભગવાનને પૂછો ને ભાઈ 5000 વર્ષથી હિમાલયની ગુફામાં કેમ તપ કર્યો ને કેવી સાધના કરી. હિમાલયના બરફમાં 10 રૂપિયાનો બરફનો ગોળો ખાય ને જીભ પર મૂકતા ઠંડુ લાગે ને પાછો મેળ દઈએ. 0 ડિગ્રી જ્યાં તાપમાન થઈ જાય એ ત્યાં સમાધિ લગાવે વ્યાઘ્ર ચર્મ પહેરીને. એને પૂછીએ તો ખબર પડે. ગુરુ ગમ વિના બાત કેસી, સત સાહેબ વિના બાત કેસી. મળે કોઈ સંત પૂછીએ તો ખબર પડે.
અને પૂછતા નર પંડિત ભલા કોઈ ખબર જ નથી કે ભગવાન આટલી આરાધના કેમ કરે. દેવી દેવતાઓ માં લક્ષ્મી, ભગવતી, પાર્વતી, લક્ષ્મીજી 7 કલ્પાન 86 યુગ સુધી તપસ્યા કેમ કરે? આપણે તો લક્ષ્મી માતાનું થડું કરીને જે અંબે જગદંબે કરીને પેલું ભોગ ભાણું કરી મેળ દીધું, એનાથી લક્ષ્મીજી પ્રસન્ન ના થાય. લક્ષ્મીજી પોતે એને પ્રસન્ન કરવા ઈચ્છે. એ 7 કલ્પાંત અને 86 યુગ એક બે સમય નથી. 2-5 વર્ષની તમારી મારી ઉંમર 40-50 વર્ષની સમજની વાત છે કે દેવી દેવતાઓ આટલું કષ્ટ કરે. સીબી રાજા, મોરધ્વજ, મકરધ્વજ, તમામ રાજાઓ, સતી, અનસુયા, અહલ્યા, તમામ આટલી બધી આરાધના કરે. કેમ કરે ખબર છે? આ જોગવાઈ તમે જે પામ્યા છો ને એ જોગવાઈ ભગવાન રામ એટલે કે બડો ભાગ માનુષ તન પાવા સુર દુર્લભ ગ્રંથ નિસ્ગા. મોટું ભાગ્ય છે તમારું કે માનવ તન મળ્યું છે. ને તો કીડા મકોડા, કૂતરા બિલાડા, ગાય ઘેટા બકરા બન્યા હોત ને તો આજે 4 પગે છે તે રીતે અનેક પ્રકારની તકલીફો સહન કરીને પછી મૃત્યુના ક્ષણે બકરી બન્યા તો કાપી લોકો ખાઈ જતા, કુકડી બન્યા તો મસળીને ગરમ પાણીમાં બોળી પીછા ઉડાડ દેતા. એને આ સીધી સાદી ગણતરી છે. કીડા મકોડાને પગ નીચે રોંધી નાખતા અને ભોગ ભાણું આલવાનો સમય તો બકરાને લઈ આવો. કોઈ સિંહનો શિકાર કરી કે સિંહનો બલિ આલો ના કરે. મૂંગા પ્રાણીઓની એ થાય, હિંસકની ના થાય. શ્રી પ્રાણનાથજી માં સમજાવ્યા વેળા તમે પામ્યા છો. ઉત્તમ માનખો ખંડ ભરતનો શ્રેષ્ઠ કુની શ્રદ્ધા. આ અવસર મળ્યો છે અને આ અવસરમાં શ્રી પ્રાણનાથજીને અગર નથી મેળવી શકતા તો ફરી મનુષ્ય તન તમને મળે કે કેમ એ તો શ્રી પ્રાણનાથજીના હાથમાં. આ અવસર આપણને પ્રાપ્ત થાય કે કેમ એ તો પ્રાણનાથજીના હાથમાં. પણ શ્રી પ્રાણનાથજી મહારાજ કે છે દેવી દેવતાઓ જો આ ઈચ્છતા હોય, કષ્ટ કરતા હોય, એ દિવસ શ્રી પ્રાણનાથ તો હે ના આવે અવસર, ફેર પાછો અવસર નહીં આવે. આપણે આ સંસારમાં જે જોગવાઈ પામે છે કલાવતીબેન, શશિકલાબેનના ધામ નિમિત્તે આ અવસર આપણને મળ્યો છે. આપણું માનવ જીવન સુધાર લઈએ, પરમાત્માના ચરણ કમલને પ્રાપ્ત કરી કુલજમ વાણીને ઘેર લઈ જઈએ. વ્યસનો છોડીએ. વ્યસન નહીં છોડીએ તો પરમાત્મા મળશે નહીં, નહીં અને નહીં. રાવણ જેટલો જ્ઞાની આ સંસારમાં કોઈ નહોતો, કંસ જેટલો જ્ઞાની કોઈ નહોતો, પણ પ્રવૃત્તિ અલગ હતી જેના પરિણામ સ્વરૂપ પરમાત્મા મળી શક્યા નહીં. સાથીઓ, આજના આ પ્રસંગે શ્રીરાજજી મહારાજ એમની આત્માને શાંતિ પ્રદાન કરે, પરિવારને દુઃખ સહન કરવાની ક્ષમતા પ્રદાન કરે એવી મંગલ કામના સાથે બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. કુલજમ સ્વરૂપ સાહેબની વાણીને આપણા ઘરે પધરાવી અને કુલજમ સ્વરૂપ સાહેબની દિવ્ય વાણીને પોતાના ઘરે પધરાવી એનું પઠન પાઠન કરીએ અને રોજ ધર્મમય જીવન જેવી મંગલ કામના. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. 14 લોક ઈચ્છે આવેલા જોગવાઈ તમે પામ્યા છો જે એની કષ્ટ કરે કઈ દેવતા તોય ના આવે અવસરે, તોય ના આવે અવસરે. બોલો શ્રી પ્રાણનાથ.